મહેસાણાના વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ યોજાયો। આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડિપ્લોમા, યુજી, પીજી અને પીએચડી કાર્યક્રમોના 2213 સ્નાતકોને ડિગ્રી એનાયત કરાઈ હતી, જેમાં 41 પીએચડી વિદ્વાનો અને 35 સુવર્ણચંદ્રક વિજેતાઓનો પણ સમાવેશ થાય છે। મુખ્યમંત્રીએ 1.5 મેગાવોટના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જે એસપીયુને ગુજરાતમાં અગ્રણી ગ્રીન એનર્જી સંચાલિત યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરશે। સાથે જ વિશ્વકક્ષાના એસપીયુ સ્પોર્ટ્સ એરેનાનું ભૂમિપૂજન પણ કર્યું। મહેસાણાના વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ યોજાયો। આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડિપ્લોમા, યુજી, પીજી અને પીએચડી કાર્યક્રમોના 2213 સ્નાતકોને ડિગ્રી એનાયત કરાઈ હતી, જેમાં 41 પીએચડી વિદ્વાનો અને 35 સુવર્ણચંદ્રક વિજેતાઓનો પણ સમાવેશ થાય છે। મુખ્યમંત્રીએ 1.5 મેગાવોટના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જે એસપીયુને ગુજરાતમાં અગ્રણી ગ્રીન એનર્જી સંચાલિત યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરશે। સાથે જ વિશ્વકક્ષાના એસપીયુ સ્પોર્ટ્સ એરેનાનું ભૂમિપૂજન પણ કર્યું।